GS ની ચૂંટણીમાં કોલેજમાં જીતાડવા માટે એક ડાયરો મારો કરેલો એ સંકેત આજે આવડો મોટો થઈ ગયો. એકવાર ખૂબ તાળીઓ કર, અહીંયા એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી આ જુવાનને વધાવો. અને મૂછ નહોતી ઉગી ત્યારથી અમારો લલિતભાઈની ઘરે હું જાઉં અને એની આખી ટીમે જે મહેનત કરી છે, આટલું ચિક્કાર ઓડિયન્સ આપ જોવો છો કે ક્યાંય પણ નાટક તો અડધું પૂરું થાય. મને સાહેબ એ જ વાત કરતા હતા વસાવા સાહેબ કે પૂરું થવાનું હોય ને ત્યાં તો 25 જણા તો પહોંચી ગયા હોય, પણ એક વ્યક્તિ અહીંથી હલતો નથી. એ તાકાત અહીંયા મારા 150 કલાકારોની અને મારી ટીમ મેમ્બર્સની છે. મિત્રો, આમાં જે કાંઈ ભૂલ છે મારી છે, અને જે કાંઈ સારું છે મારા બધા જ કલાકારોનું છે. એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી મારી બેક ઓફિસમાં જે ટીમ કામ કરે છે, જે 4-4, 5-5 દિવસ પહેલા આ ગામમાં આવી જાય અને આ બધું સેટ કરે છે. નાના સ્પોટ બોયથી માંડીને બધાની મહેનત છે. એક દેશભક્તિનો કાર્યક્રમ છે, આ કોઈ વ્યક્તિનો કાર્યક્રમ નથી. વિરાંજલિ પૂરી થાય ત્યારે એક 2 મિનિટની વાત હું કાયમ દરેક ઓડિયન્સને કરું છું. ભરૂચ શહેર નર્મદાના તટ ઉપર શંકરાચાર્યથી માંડી અને અનેક ઋષિમુનિઓએ આ ધરતી ઉપર તપ કર્યું છે. એવી માં નર્મદાના આશીર્વાદ સદાય આ દેશ ઉપર વરસતા રહે.